પોરબંદરની ધરતી, પોરબંદરની ધરતી માથે ખીમાજી જેઠવાનું રાજ. દિનેશભાઈ મજા આવે ને દાયરા ને, બસ મોજ ખપે. હા મોજ જોઈએ. ટાઢિયા ટાવની ટાઢ, ગુમડાની રૂજ, દિલની દાતારી, ચિત્તની શાંતિ, મનની પ્રસન્નતા બધી માલિકોથી આવે. પછી ગમે એટલા ગોદરા ઉઠાડો તો ટાઈટ જાય નહીં, માલિકોથી હરકું કાઢે જાય ક્યાં? મોજ છે ને એ માલિકોની આવે. હા એટલે તમે ઘણી વખત કહી છે કે વાત મરમ નહીં. મારી વાતો છે ને થોડીક મરમ મારી છે, નાનકડી હોય પણ વાત મજાની હોય. જો કેટલો મરમ વાત કરી દઉં તને. એક વખત તાળાએ હથોડીને કીધું તું, માફ કરજો, એક વખત તાળાને હથોડીએ કીધું તું કે હે તાળા, હું તારી માથે ઉલડી ઉલડીને પડું તો બેવડું તેવડું ચોવડું વળી જા, છતાં ખુલ નહીં. અને ચાવી જરા કામ કરે ત્યાં ખુલી જા, ચાવી સેજ આમ કરે ત્યાં ખુલી જા. તાળાએ કીધું તો હથોડી તું મારી માથેથી ઘા કરસ, અને ચાવી છે ને મારા હૃદયમાં પહોંચે છે ને પછી ઘા કરે. હૃદયનો ઘા લાગે ને તો ખુલે, બાકી માથેથી ઘા લાગે ત્યાં સુધી ભાંગી જાય, બેવડા તેવડા વરી જાય, હૈયા ખુલે નહીં. અહીંયા ખુલવા તો હૃદય સુધી પહોંચવું પડે. બસ ગુરુનો શબ્દ હોય, સંતવાણીની કડી હોય, રામાયણની ચોપાઈ હોય, ભાગવતનો શ્લોક હોય, ગીતાનો શ્લોક હોય, પણ હૃદય સુધી પહોંચવું જોઈએ. એટલે અમે ઘણી વખત કહી કોઈ પણ વાત કરો ને તો વાત મરમની હોવી જોઈએ. વાત મરમની, ચડતી પડતી કરમની. ચડતી પડતી આવે ને એ તો કર્મને આધારે આવે. તમે તમારી ભાષામાં શું કહે, તેજી મંદી. હા ચડતી પડતી આવે ને એ કર્મની વાત, મરમની, આડેશ ધર્મની. કોઈ પણ કાર્યક્રમમાં તમે ધર્મને નજર સામુખ રાખો ને એટલે તમારાથી ગલત કાર્ય નહીં થાય. તો આડેશ ધર્મની, ચડતી પડતી કર્મની, વાત મરમની. વાંધો ને વાંધો, ભલે એ બેનો બેન વાત, ભલે ચા પાણી પીવો. એટલે મેં આ વખતે ઇન્ટરવ્યુ નથી, પણ ભાઈ આપજે બધાને ચાઓ. તો વાત મરમની, આડેશ ધર્મની, ચડતી પડતી કર્મની, દુકાનદારી નરમની, અને દલાલી બેશરમની. એટલે આમ બેશરમીની નહીં પણ બેશરમની. એમ બે ઠેકાણ લઈ લેવું જોઈએ. એમાં હરમ રાખે તો ન હાલે. અને મજાની વાત છે કે મસ્જિદે ખાતર ન હોય, દલાલે કોઈ દી દીવારું ન હોય. કોઈ દી સાંભળ્યું મસ્જિદે ખાતર પડ્યું? મસ્જિદમાં કોઈ દી ખાતર ન હોય, અને દલાલમાં કોઈ દી દીવારું ન હોય. કોઈ દલાલ દીવારું કાઢ્યું કોઈ દી? વાત વાત મરમની હોવી જોઈએ. એવો મરમ હોવો જોઈએ, વાત નાની હોય પણ મરમ બહુ મોટો નીકળવો જોઈએ. જો સમજાય તો કહું, વાત મરમ નહીં. પણ મારા ભાઈબંધની વાત પૂરી કરે કે એક ભાઈબંધની વાત છે, મિત્રતાની વાત છે. મિત્રતા કેવી હોવી જોઈએ? મિત્ર કીજીએ મરદ, મરદ મન દર્દ મિટાવે. મિત્ર કીજીએ મરદ કામ વિપત્તિમાં આવે. મિત્ર કીજીએ મર્દ સુસામત કરને ખાવે. મિત્ર કીજીએ મરદ સત્ય કર સમજાવે. મિત્રતા ही का नाम है जो मन लोभ ना लगे. कभी सत्य बात पिंगल કહે, એનો દેહ જાય પણ નેહ નો ડગે. આવો મિત્ર કીજીએ મરદ, મરદ મન દર્દ પ્રાણ વ્યા જાય. ભાઈબંધાઈ ઓછી ન થાય એને મિત્રતા કહેવાય. કે આવી કોઈ મિત્રતા કરેલી કોઈ દાખલો? કે હા, પોરબંદરની માથે જદી ખીમાજી જેઠવાના રાજ, અને ખીમાજી જેઠવાના રાજની માલિકો એક ચારણ કવિ જાલનસિંહ કાટા નામનો. પણ ખીમાજી જેઠવાને જાલનસિંહ કાટાને એવી ભાઈબંધાઈ કે રાજમાં કાંઈ પણ કામ હોય તો જાલનસિંહ કાટાને પૂછે. કોઈ પણ કાર્ય હોય રાજકાજનું પૂછે. અને યાદ રાખજો, તમારી જેટલી કીર્તિ વધે ને એટલા આમાં ઈર્ષાળુ વધે. જેટલી કીર્તિ વધે એટલા આમાં ઈર્ષાળુ વધે. આ આજકાલનું નથી, આ હાયલું જ આવે. મને વચ્ચે યાદ આવે, રાજા ભરત રે માની લ્યો ને કે 2000 વર્ષ પહેલા, 2000 વર્ષ પહેલા રાજા ભરતસિંહે 3 શતક લખ્યા. વૈરાગ્ય શતક, નીતિ શતક અને શૃંગાર શતક. એ નીતિ શતકની માલિકો એક જગ્યાએ ભરતરી લખે છે કે રાની પશુની હારે જંગલમાં રહેવું અતિ કઠિન છે. હાવત દીપડા વરુ રહેતા હોય એને રહેવું અતિ કઠિન. ફરી સાંભળજો ધીરેથી. રાની પશુની હારે જંગલમાં રહેવું અતિ કઠિન છે. પછી લખ્યું કે એના કરતા કઠિન હોય તો જે
મકાનની માલિકો હરપ આંટા મારતો હોય, વીછી આંટા મારતા હોય, એ હરપ વીછી આંટા મારતા હોય, એ મકાનની માલિકો, એ રૂમની માલિકો રહેવું, એ ઓરડાની માલિકો રહેવું અતિ કઠિન છે. એનાથી કઠિન હોય તો નાતીલાવની વધારે નિર્ધનપણું હોય અને રહેવું એ એના કરતા કઠિન છે. તમારી પાસે પૈસા ન હોય અને નાતીલાવની હારે રહેવું, નિર્ધનપણું, ગરીબ થઈને રહેવું, આના તે દી હશે તો ખરા ને. ભરતથી લખ્યું 2000 વર્ષ પેલા આપણા દેવા છે ને, બહુ લાંબો ફેર નહીં. તો જેમ નામના થાય એમ ઈર્ષાખોર વધે. દારણસી કાંટાનો વાંક ગોતે, કઈ વાંક જડે નહીં. એમાં દારણસી કાંટાને એક દી થયું કે વાર્તા કરવાની મજા આવે, કવિતો બોલવાની મજા આવે, પણ ભેરું તો સંગીત આવડે ને કઈ, તો સંગીતને હારે વાત કરવાની મજા આવે. અને એક દિવસ તપાસ કરવા નીકળ્યો. પોરબંદરની માલિકો તપાસ કરી તો પોરબંદરમાં ખબર પડી કે પોરબંદરની માલિકો લાસબાઈ નામની બાઈ એક જંતર વગાડે. અને ન્યા જઈને કીધું મારે જંતર શીખવું છે. બેન બાપા મારે જંતર શીખવું છે. કે અરે ભાઈ આવતો જા, મારે અમારી કલા કોકને ભેટ દેવી છે, આવતો જા. પણ એક તકલીફ છે કે શું, કે આખો દિવસ તો હું રાજકાજમાં હું, હાંજે વાડું પાણી કરીને જંતર શીખવા આવું. કે ભલે બાપા હાંજે વાડું પાણી કરીને આવું છે, મારી જે કલા છે હું તને આપે. હવે વાડું પાણી કરી અને લાસભાઈને ઘેર જંતર શીખવા જાય. અને ઈર્ષાખોર માણસોએ જોયું ને પોરબંદર મહારાજાને કાને વાત ગઈ કે મારી જેઠવા કે હા, કે દારણસી કાંટામાંથી બહુ અરમાન લઈને ફરો છો ને. કે હા, કે અમે સાંભળ્યું છે કે લાસભાઈને ઘેર જાય છે. વિધવા બાઈ, સાધુ અને કુંવારી દીકરી, આ ત્રણેયનું ધ્યાન આખું ગામ રાખતું હોય. એ ગામમાં સીસીટીવી કેમેરા બેઠા જ હોય. એ મલક આખાની ઉતર લઈને બેઠા હોય. કોણ આવ્યું, કોણ ગયું, કેને ઘરે ગયું, શું કરવા ગયું, એ આખા ગામની ઉતર લઈને બેઠા હોય. પારકા ઘરના નરિયા ગણતા હોય ને બેઠા હોય. એક દી કીધું, બે દી કીધું, અને એમાં એક દી ખીમાજી જેઠવાએ દારણસી કાંટાને એટલું કીધું, કાંટા સાંભળ્યું છે કે તમે લાસબાઈને ઘેર જાઓ. એ ભાઈ હવે નાસ્તા ચા પાણી વાળા ભાઈ ઘડીક વાર રાખી દીધી ને ભાઈ, ઘડીક હવે મારી 10-15 મિનિટ વાર્તા પૂરી થાય ત્યાં સુધી સાંભળ્યું છે. આમાં વચ્ચે આવતા પ્રસંગોને તમે ગૌર કરતા જાઓ તો તમને જીવનમાં કોક દી કાયમ લાગશે. એક વસ્તુ કહું, બીજી વાત એ કહું કે જે કઈ રાત આખી બોલાય એ બધું બધા માટે હોતું નથી, બધું બધાને કાયમ આવવાનું નથી. પણ તમારા જીવનના વણાકમાંથી મારા 2 શબ્દો તમને યાદ આવે અને તેથી તમારા જીવનમાં ટર્નિંગ પોઈન્ટ આવી જાય ને, તેથી તમારું જીવન સુધરી જાય, મારું મોત સુધરી જાય. બાકી તો ધન દોલત પૈસો એ તો જે કંઈ આવવાનું છે એ આવવાનું છે, જવાનું છે એ જવાનું. અહીં ધનપતિઓની ક્યાં તાણી છે સુરતમાં, અબજોપતિઓ છે, ધનપતિઓ છે. પણ કોક દીક તમને 2 શબ્દો યાદ આવે તો યાદ રાખજો. અહીં ખીમાજી જેઠવાએ કીધું, સાંભળ્યું છે કે તો મહારાજ સુણતલ કાનનો માનીએ, નજરે જોયા વીણે હાથ, ત્રણી ભાંગ્યા નહીં હંધાઈ મન મોતીની કાચ. હે રાજા, કાને સાંભળેલું પરબારું માની ન લેવું, અને કાને સાંભળેલું માની લે ને એમાં મિત્રતા તૂટી જાય, સંબંધ તૂટી જાય. અને 3 વસ્તુ તૂટ્યા પછી જગતમાં કોઈ દી હંધા નહીં, મન, મોતી અને કાચ. એક વખત મન તૂટી જાય, પરોતા પરોતા મોતી તૂટી જાય, અને એક વખત કાચ તૂટી જાય પછી પાછા કોઈ દી હંધાતા નથી. મોતી તૂટે વિંધતા મનુડું વેણ કવેણ. બાયુ તોરણ પરોતા પરોતા હોયનું નાકું જાડું આવી જાય ને મોતી ફાટી જાય તો નાખી દેવું પડે. હા, એ હાંધો કરીને મોતી હાલે નહીં, મોતી ભાંગે વિંધતા મનુડું વેણ કવેણ. એક વખત કોકને ગાયર દઈ દો, વેણ કવેણ કહી દો, અને મનમાં જે આંટી પડી પછી ઘીરે બોલાવીને હાથા ઘીના સૂરમાના લાડવા ખવડાવો ને તો ઓલી આંટી પડી જિંદગી આખી આંટી જાય નહીં. એને એના હૃદયને જે ખટકો લઈ ગયો હોય ને એ જાય નહીં. માટે બહુ સમજી અને વેણ ઉતારવા. ખીમા જેઠવાની વાત ગળે ઉતરી ગઈ, પણ કાયમની ભંભેર નહીં. કાયમનો માણસો કાનમાં ઝેર રેડે, અને સાહેબ કાયમની ભંભેર નહીં, કાયમનો સોંગ અને કાયમની ગાહોટી યાદ રાખજો મિત્રો. કાયમની ગાહોટી તો એવી છે ને કે હળી ગયેલ ગાભાવના વરત હાલતા ને તેદી કારમી પાણાને મલિકોર ઘીસી કોહ જોયા હોય ને ખબર હોય. હળી ગયેલ ગાભાવના વરત હાલતા ને તેદી કારમી પાણાને મલિકોર ઘીસી પાડી દેતા હતા. માણસનું મન છે ઘીસી પીડાવીને જો એક લુગડાનું વરત છે એ કારમીપણામાં ઘીસી પાડી દેતું હોય તો માણસનું મન. અને રાજાએ મિત્રતા એવી હતી જયસુખભાઈ કે પોરબંદરનો રાજા હતો છતાં મોઢા મોઢું કઈ ન હોઈ ગયો.
એટલે ચિઠ્ઠી લખીને માણસ દ્વારા મોકલી અને કીધું ઝાલણસિંહ કાંટાને માલુમ થાય કે પોરબંદરને હદ છોડી અને વ્યા જાય, અને એ માણસને ચિઠ્ઠી આવી અને રાજકવિ હદ છોડવાની તૈયારી કરી. પણ વિચાર છો કે ખીમા જેઠવાણ કઈક કેતો જાઉં, કચેરીમાં તો જવાય નહીં. વિચાર થયો શંકરના મંદિરે પગે લાગવા આવે તો ન્યા કંઈક લખતો જાઉં, કોક દીક આવીને વાંચશે. એટલે કોલસો લઈ અને શંકરના મંદિરની દિવાલ માથે એ 4 દુઆ લખતો ગયો. એમાં પેલો દુઓ લખ્યો, પોરો મળ્યો પોર મને 2 ઘડી બરડાના ધણી, મારા કરમ બાંધી કોર, અમે ભામી વરત શું ભાણના. હે ભાણ જેઠવાના દીકરા, આ કોઈ સમજે તો કહી દો કે નહીં. ઘડીક વાર ન આવે કહી દો ને. હે ભાણ જેઠવાના દીકરા, તારા વડલા માથે મને ઘડીક વાર પોરો મળ્યો તો હવે હું મારા કરમની કોર બાંધી અને મારો ભાગ્ય મને ત્યાં લઈ જાય, ત્યાં હું જાઉં છું. પછી બીજો દુઓ કીધો, જેઠી જન્મથી, હે જેઠવા જેઠી જન્મથી અમે માળો મૂકેલ નહીં, પણ ચાંચે ચાંચે ચણ લઈ અમે ભામી વરત શું ભાણના. અને ત્રીજો દુઓ લખ્યો, કઈ ખીમા ખૂટી ગયા મારા અણજડ આબ પરાધણી, હવે નિમધેલ હશે ન્યા અમે ભામી વરત શું ભાણના. ભાણ જેઠવાના દીકરા, મારા અંજળ અહીં પૂરા થઈ ગયા, હવે જ્યાં માંડ્યા હશે ત્યાં હું લઈ. છેલ્લો દુઓ ચોથો લખ્યો જસુભાઈ, એ ઠપકાનો લખ્યો ને એવો ઠપકાનો દુઓ લખ્યો સાંભળજો. ફરતું આવ્યું ફૂલ, ફરતું આવ્યું ફૂલ પણ કોઈ માલિમી મળ્યો નહીં, આ મૂરેખ હું જાણે મૂલ, એ કોઈક ભેદુ પારખ છે ભાણના, આવા મૂર્ખા હું જાણે જોને મૂલ, એ તો કોઈક ભેદુ પારખે ભાણના. ખંભે જંતર નાખી અને આદમી નીકળી ગયો. રસ્તાની માલિકો ચારણોના ગાડા હામાં દેડ્યા, ભાઈ જય માતાજી, બાપ જય માતાજી. ચારણ સૌ? હા ચારણ છે. ક્યાંથી આવો? ઈડર થી આવીએ. તમે? હું પોરબંદર થી આવું. કેમ ઈડર થી આવવાનું થયું? ઈડરના ધણી યારે વાંધો પડ્યો ચારણોને, અને ચારણોના ગામ ગરા જટી લીધા છે, અને નોખનો કે કોઈ માળવો, કોઈ મરઘર, કોઈ હોરઠ, કોઈ કચ્છ, આમ બધા પોતાને યોગ્ય લાગ્યું ને ભાગી નીકળ્યા છે ઈડરનું રાત છોડીને. અમે થોડાક આ બાજુ આવ્યા છીએ. બાપ અહીંયા બરડો ડુંગર આવી ગયો છે, જેઠવાવની રાજધાની આવી ગઈ છે, અહીં રાણાનું રાજ છે, અહીં તમે હવે ઉતારા નાખો અને અહીંથી ક્યાંય જાતા નહીં. રાત આખી જંતર વગાડ્યું, ડાયરાને મોજ કરાવી, અને સવારે હાલતો થયો તો જુવાન કેતો ગયો કે અહીંયા જ રહેજો, 6 મહિનાની માલિકો ગયેલા તમારા આડી વાડી ખેતર ગામ ગરા, જો તમને પાછા ન અપાવું તો હું ઝાલણસિંહ કાંટો નહીં, જંતરનો દેહનો બેનો ભાર વેઠવો મૂકી દઉં. ખંભે જંતર નાખી નીકળ્યો. જામનગરની બાજુમાં હડિયાણા ગામ, અને હડિયાણા ગામના બગીચાની માલિકો બોરસલીના ઝાડવાય છે, પોતે પોરો ખાવા માટે થઈને બેઠો. તો ધીમા 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 આંખમાં આંજણ આવી જતા, માથામાં નાની નાની અંબોડીઓ પહેરી હતી, ધીના ધીના ધોતિયા પહેર્યા હતા, અને એમાં તરગાળા આટા મારવા મીડ્યા. વ્યાસ હોવાયા આટા મારવા. એમાં એક બગી આવી, બગીમાંથી આધેડવાઈનો આદમી ઉતર્યો, હાથમાં ચાંદીની મીઠવારી લાકડી, માથે અંબોડી, નેણ બાંધેલા, અહીંયા લીટા તાણેલા, અને એક હાથમાં ધોતિયાનો છેડો, એક હાથમાં ચાંદીની મીઠવારી લાકડી, અને ઉતર્યો. ઝાલણસિંહ કાંટે જોયું હોય ન હોય આ પેડાનો નાયક હો, જોઈ હોય ન હોય આ આખા પેડાનો નાયક હો જોઈ. અને એમ માની જંતર માંથી હાથ મૂક્યો, મીંડો રાગ રાગણી વગાડવા. જેમ જેમ જંતર વગાડતો ગયો, ગમે એમ ભોગતો ભોવાયા તો કલા પ્રેમી ને સંગીત પ્રેમી આવી અને બેસી ગયા. 1 કલાક જંતર ની ઠોરા લીધો. વિજાણંદ જંતર વગાડ્યા, હેમાડો હલકું દે મોયા ને માછલ માર, પછી માછલીઓ ટોળે વળે, એ માછલીઓ ટોળે વળે ને
એમ એ ટોળે વળી ગયો. 1 કલાક જંતર વાગ્યા પછી નાયકે કીધું, જુવાન ક્યાંથી આવો? કે બૈડામાંથી આવું. ક્યાં જાવું? કે રમતા રામ સૌ ઈશ્વર જ્યાં લઈ જાય ત્યાં. કે આજની રાત ત્યાં રોકાય? કે કેમ? કે ઈડરથી રાવ કેલાણમલ મહેમાન થયા છે ને અમારી આજ રમત છે અહીંયા, અને આવું ભેરું જંતર વાગે તો થોડીક મોજ અમને વધારે આવે. આજની રાત રોકાઈ જાય અમારા ભેરો, તારા ભાગ્યનું તને મળી રહે. ભલે બાપા, મારે તો ગમે ત્યાં રાત રોકાવું ને બાવડી જાલી અને બગીની માલિકો બેહાડ્યો, અને ઈ બગી ઉપડી અને પટની માલિકો ઢોલિયા ઢરાણા હોય, એનું જે પડ હોય ને એ પડ બંધાણું. અમે અમીર ઉમરાવના ઢોલિયા ઢરાણા, આમ વેરાજી ઠાકોરનો ઢોલિયો ઢરાણો, આમ ઈડરના ધણી રાવ કેલાણમલનો ઢોલિયો ઢરાણો, આમ જે કોઈ વાણિયા વેપારીઓ હતા એના ખાટલા ઢરાણા, આમ કોઈ મુખી હતા ગામના મુખીઓ સરપંચ આજુબાજુના ગામના જે કંઈ મોટા માણસો આવ્યા હતા એના ઢોલિયા ઢરાણા. બેનું દીકરીઓ બધા આવીને બેહી ગયા. જે કોથરા લઈને આંબલિયાને ખિસ્સા ભરીને જવા હતા એ બેહી ગયા હતા. આવો રીતે કોથરા પાથરા આંબલિયાને ખિસ્સા ભર્યા એ એની રીતે બેહી ગયા. અને એમાં હાથની માલિકો થારી લઈ અને ડાગલાજી આવ્યા. હા, એ ટોપીની ઘુમરીઓ મારે. એ નાના નાના ઝેરુડા આવ્યા. તાવ તર્યો, હરિયો તર્યો, જે કંઈ કાઢવો તો એ કાઢ્યો. બીડીયું ઉઘરાવાની હતી ઉઘરાવ્યું, અને એની રમત વહી ગઈ. ત્યાં તલવારીઓ મંડી પથરાવા. પડની માલિકો 32 તલવારીઓ પથરાણી, અને હાથની માલિકો 2 પટ્ટા લઈને, પટ્ટા નામનું હથિયાર થાય, તલવાર જેવું જ હોય, 2 બાજુ ધારવાળું હોય. 2 પટ્ટા લઈને હારોથી ખેલૈયો રમવા આવ્યો, પણ ગામ જતો રહી ગયો. કપાણો કપાય, તલવારું ઠેકતો જાય, પટ્ટો ફેરવતો જાય, તલવારું ઠેકતો જાય, પટ્ટો ફેરવતો જાય. રાવ કેલાણમલને મોજ આવી ગઈ. માથેથી પાઘડી ઉતારી અને પડની માલિકો ઘા કર્યો. 11 વારની પાઘડી ઘડીકવાર પગમાં વીટાય, ઘડીકવાર આમ પાઘડીની ઘોડે વીટે, ઘડીકવાર આમ વીટાય, અને ચારણનું લોહી તેપનું. અરે હાય 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 હાય! રાજાની પાઘડી ભોયાના પગમાં પડી. આ પાઘડીને નમાવવી તો 1000 બેનું ભાઈઓ વિનાની થઈ જાય, હજોરી માતાઓ દીકરા વિનાની થઈ જાય. આમ પાઘડી નમાવવી તો કઈ યુદ્ધ થાય, અને એક ભોયાના પગમાં પડી. સુરજ દાદાના સામે નમે, ભગવાન શિવના સામે નમે, જનેન્દ્રના તરણની માલિકો નમે, એ સિવાય ક્યાંય રાજની પાઘડી નમે નહીં. એકાદ ભોયાના પગમાં પડી અને જંતર માંથી હાથ મૂકીને દો ફટકાર્યો. માથાનો ઊંધો મોડ અને લઈ પાઉમાં પહેર્યો. આ માથાનો ઊંધો મોડ લઈ પાઉમાં પહેર્યો. આ તો દેખત એવડો ડોળ. તુને કામ રે ઠબકો કેલાણમાં. અમે જવાબ ન આવ્યો, જવાબ ન આવ્યો. જંતર માંથી હાથ મૂકીને બીજો દુવો કીધો કે સુનું ન તોય સુધીર દેવાડે હુંકારા દીએ. હે રાજા, ઠાલા મંદિરમાં પાસે જઈને હા કઈ માલિકો તે હા ઉઠે, ના કઈ તો ના ઉઠે. સુનું તોય સુધીર દેવાડે હુંકારા દીએ. તારી જીભે સે જંજીર કે કાને તાળા કેલાણમલ. બેરોસો કાન માથે તાળા માર્યા, મોઢામાંથી જંજીર જડ્યું, જવાબ દેતો નથી. અને રાડ નાખે કોણ છો? ચારણ છો. કેમ આકરા વેણ કેવા પડે કે મને હું દેખાણું ઠપકો દેવા તને આવવો તો મારે. આ જોયા પછી તું ઠપકો હારા માણાને દેવાય, તને ઠપકો હું દેવો? કામ રે ઠબકો કેલાણમાં. કે કવિરાજ આજ સુધી કેવા કેમ ન આવ્યા? અને પછી જે શબ્દો કીધા, મારું મન આવે મળવા આમાં એક ઉમળકા કરી, પણ આડા ઈડરિયા એ ઓલા કંકણ ઘણા કેલાણમલ. આડા ઈડરિયા. હે ઈડરના ધણી એટલા બધા પાથરી રેખા હતા ને, તારા સુધી પૂગવા નહોતા દેતા. અને તે ગજબનું એક ખોટું કામ કર્યું. કે કવિરાજ હું મેં ખોટું કામ કર્યું? અને પછી જે શબ્દો કીધા કે ગવડિયું ગુના કરે અનહદ ઈડરિયા, તો હિન્દુ હલાલ ના
એ એનું કાપી ગળું કેલાણ મલ ગવડિયું ગુના કરે હિન્દુના દીકરાના મોલમાંથી ગા નીકળી ગયો હોય 10,000 નું નુકસાન કરી નીકળી ગયો હોય તો હિન્દુનો દીકરો દોરીને કહાઈ વાળે દેવાનું જાય તે ઈ તારણો ની એરે કર્યું ઉભા થઈને બધ વરી કવર્યા દે ઈડર પધારો કે મારા તારણો દેશ વિદેશમાં રખડતા હોય જમીન જાગીને મૂકી અને હું ઈડરના મેલમાં મજા કરું એ તારણ હું નહીં તારે મને ઈડર લઈ જવો હોય તો એક જેટલા તારણોને દેશોટો દીધો છે એ તમામને એની જમીનું એના મકાન એના ઘોડા એના ભેહું એની ગાયું એને પાછું આપી દે અને એ સમાચાર મને મળશે એટલે હું ઈડર આવી જાય અને એ આદમી ખંભે જંતર નાખીને રાતે ને રાતે જામનગરના અડિયાણા ગામની ધરતી છોડી નીકળી ગયો ઠેઠ ભુજમાં જઈને જંતર વગાડ્યું ભુજનો ધણી રા દેહળદી અને એની પાસે જંતર વગાડ્યું અને એ ભુજના ધણીને અરે મિત્રતા બંધાણી પણ બાપા મિત્રતા બંધાણી એ મિત્ર હેડા કીધીએ ધેડા કુવેદા કોસ કે પછાડ્યા પાણી દીએ અને રુદે ના આણે રોજ મિત્ર હેડા કીધીએ ધેડી ગેંડાજી ઢાલ સુખ में पीछे रहे दुख में आगे होय मित्र હેડા કીધીએ જેડો ટંકર ખાર આપ બળે પર ઓલવે અને ભાઈગા હાંધે હાડ આવી મિત્રતા બંધાણી એકાબીજા વિના ગળે પાણી ન ઉતરે હવે મિત્રો એમાં બન્યું એવું સાંભળજો તો વાત તમને સમજાય ભુજના ધણી રા દેહળદીની પાસે ધારણસિંહ કાંટા રહ્યા છે એવી ખબર વિનયમતીજીને પડી હવે સાંભળજો સંબંધો રાવ કલ્યાણમણના ઘરમાં ઈડરના ધણી મહારાજા રાવ કલ્યાણમણના ઘરમાં ભુજના ધણી રા દેહળદીના બેન વિનયમતીજી અને વિનયમતીજીને ખબર પડ્યા કે હોયા રમતા હતા તેથી ઠપકો દીધો તો એક ચારણે એ મારા ભાઈ પાસે છે મારે ન્યા જવું જોઈ એનું કારણ એ હતું કે ભુજના ધણી રાવ કલ્યાણમણની નજર એક લુહારની બાઈ માથે ઠરી હતી પણ રાજપૂતાણી કેમ કહી શકે સાહેબ બાપા એ મર્યાદા ધણીની નજર બીજે ઠરી છે પણ તોય બાઈ કઈ નથી શકતા પણ આ કે કોણ કે જો ધારણસિંહ કાંટો આવે તો કે બાકી એ સિવાય કોઈની તાકાત નથી કે આને કઈ હગે એટલે પોતે વેલનું જોડાવ્યું અને ઈડર થી ભુજ ગયા રાધેહરજીએ બહુ આવકારો દીધો મારી બેન આવી બાપ મારી બેન આવી બાપ બી તો બેન દીકરી આવે આ તો ભુજનું રાજ 3-4 દી 5 દી 6 દી રોકાણા અને પછી એટલું પૂછ્યું બેન ખુશીથી આવી કે ભાઈ એક વચન દે તો વાત કરું વચન દે તો વાત કરું અરે બેન તારે વચન માંગવાનું હોય કે ના ભાઈ આજ વચન માંગ્યા જેવું છે એટલે વચન દે તો વાત કરું મારી બેન જે માગે દીધું હાલો બેન બાપ માગ તારે હું જોઈ જે માગે દીધું કે મારે ધન નથી જોતું દોલત નથી જોતો પૈસા નથી જોતા કે તો બેન તારે હું જોઈએ છે કે મારે ઝાલણસિંહ કાંટા જોઈએ છે મન તારો કવિ ઝાલણસિંહ કાંટો દે અરે બેન માગીને ઝાલણસિંહ કાંટો બસ તારે દેવું હોય તો ઝાલણસિંહ કાંટો દે નકર તો ભેરે ભાણેથી ઉઠી જાઉં છું એટલું જ કહેવાય ભુજના ધણીને બેન ભીખે ભાણે પછી રાધેહરજી બોલી ન હોય ગયા મિત્રતા આડોહાડની હતી બેનનું વેરડું તૈયાર કર્યું ઝાલણસિંહ કાંટાને હાંડ તૈયાર કરી એ વેરડું દેખાતું બંધ થયું હાંડ દેખાતી બંધ થઈ ત્યાં સુધી ભુજનો ધણી દરવાજે ઉભો રહ્યો કીધે રાખ્યો મારો કાંટો જાય મારો કાંટો જાય મારો કાંટો જાય મારો કાંટો જાય મારો હૈયાનો હાર જાય મારું ગળાનું હાડકું જાય એ હાંડિયો દેખાતો બંધ થયો હાંડી ઊંટના પગથી ઉઠી કસની ધરતીની ધૂળની ખેપટ દેખાતી બંધ થઈ ત્યાં સુધી કીધે રાખ્યો મારો ભાઈ બંધ જાય મારો કાંટો જાય મારો કાંટો જાય મારો કાંટો જાય ને મગજ ખાઈ ગયો કેવી મિત્રતા એ છે ભુજના ધણીનું મગજ ત્યાંથી કલ ખાઈ ગઈ નીકળો બજારમાં કેવા છો બાપા વાણિયા છે હું વેચો છો કાપડ વેચીએ ઘી વેચીએ વળી આગળ હાલે કેવા છો બાપા અમે ઓરા છીએ હા હું વેચો છો અમે તોલા વેચીએ ખીલા વેચીએ ખીલિયું વેચીએ અમે ત્રાજવા વેચીએ હે ભુજના ધણી અમે કાંટો વેચીએ કાંઠો વેચીએ એમ કીધું ને તે ભુજનો ધણી બોલ્યો કે ઝાલણસિંહ ની જાય તને વેચાય ઘર ઓરા તને હે કાંઠા મારાથી નોખો પડ્યા પછી તું એટલો બધો નીચો ઉતરી ગયો ઘોરાની દુકાનમાં વેચાવા મંડી ગયો ઝાલણસિંહ ની જાય તને ખેંચાય ઘર ઓરા તને દેહળ દિને રાત કાંટાનું સમરણ કરે હું કાંટો કાંટો કરું તું ઓરાની દુકાનમાં વેચાશ અને તે હોરાવે હાથ જોડીને કીધું બાપુ તમારો કાંટો નહીં અમે જોખવાનો કાંટો વેચીએ છીએ રાજના માણસોએ પકડી એને આવાસની માલિકો રાખ્યા અહીંયા ઝાલણસિંહ કાંટાએ રસ્તાની માલિકો બેનને પૂછ્યું બેન તે કાંઈ માગ્યું નહીં મને શું કરવા માગ્યો એનું કારણ તો કે
તો એ રાજપૂતાણીની મર્યાદા છે. એને દાસીને કાનમાં કીધું કે આમને ને આમ કહી આવે. જાલનસિંહ કાંટાની હાંડ પાસે આવીને દાસીએ કીધું છે કે રાવકેલાન મની નજર એક લુહારની બાઈ માથે ઠરી છે, ત્યાંથી રાજાને પાછો વાળવો છે, એટલે તમને વિનયમતી દી તેડી જાય છે. અને જાલનસિંહ કાંટાએ ઈડરની કચેરીમાં પગ દીધો અને પગ દઈ કાનમાંથી હાથ મૂકી અને રાવકેલાન મને સામું જોઈને કીધું, કઈ ચડ્યું કાંટ કથીર. તો દુવાની માર્મિકતા આ તો સમજદાર દાયરો હોય કે એક એક સમજો. ચડ્યું કાંટ કથીર તેદી હવરાણ હોંઘું થયું. બેનો આ સમજાવી વાત છે. ચડ્યું કાંટ કથીર તેદી હવરાણ હોંઘું થયું. ઈ વેળાન વીર તુને કાંવરે ઠબકો કેલાણ મળ. ચડ્યું કાંટ કથીર તેદી હવરાણ હોંઘું થયું. તારે ત્રાજવે જેથી લોઢું તોરાવા માંડ્યું તે હોનાની કિંમત ઓછી થઈ અને હાથ નાખ્યો કવિરાજ બસ આથી માર્ગ બંધ. ન વાતનો ખુલાસો કરવો પડ્યો, ન સમાજને ખબર પડી કે હું કેવા માગે છે, કારણ કે લુવારની બાઈ માથે નજર ઠરી હતી. એટલે તેડું કાંટ કથીર, કથીર એટલે લોઢું. તેથી હવરાણ હોંઘું થયું. આ માર્મિકતા. કવિરાજ કે બેન માગીને લઈ આવ્યા છે, હું અહીંયા રે પણ ઈડરના ધણી એક મારી વિનંતી છે કે શું કે મારું તારું જ્યાં સુધી નહીં ગણીને ત્યાં સુધી તું ને હું રહી. જેથી એમ કે આ મારું છે ને તારું છે તેથી હું ઈડર છોડી અને વયો જાય કે નો કહું બાપ. કવિરાજ કોઈ દી નો કહું કે પણ ભૂલથી કોઈ દી કહેતો ને એવું મારું તારું નકર રહે નહીં કે નો કહું. એ સુંદર મજાના બગીચાની માલિકો એને મેલ દીધો, ઉતારો દીધો. સાહેબ વૈશાખ મહિનાનું ટાણું આંબેરણ પાક્યું અને આંબાની માથે કોયલ ટહુક 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 કોયલ બોલે એટલે મહેલની બારી પાસે જઈને આંબા માથે બેઠેલી કોયલને કહે છે, કોયલ સર્વે સાદડે અને તું માજો રાત મજૂર. આ તારો થારો આંબવન ઢોકળો મારો દેહડ દૂર. આજ તારો આંબવન ઢોકળો. હે કોયલ તને બોલવાનું સાંભળે તારો આંબો તારી પાસે છે ને મારો આંબો હો ગાઉના પલા માથે પીડ્યો. બોલવું તો મારે, ટવકા તો મારે કરવા છે, પણ મારો દેહડ દૂર, મારો દેહડ દૂર. એક દિવસ રાવ કલ્યાણમલ અને જાલનસિંહ કાંટો તળાવને સ્નાન કરવા ગયા. ઝપટથી જાલનસિંહ કાંટો ડૂબકી મારી રાવ કલ્યાણમાંથી સ્નાન કરતા હતા. ડૂબકી મારી અને બહાર નીકળી રાવ કલ્યાણમલના કપડાં પહેર્યા હતા. એમાંથી ચોરણી લઈ બરોબર પહેરવાની તૈયારી કરી. એટલે તળાવમાં ઉભા ઉભા કીધું, કવિરાજી કપડા મારા છે, બાજુમાં પડ્યા એ તમારા છે. એ કપડા મારા છે, બાજુમાં પડ્યા એ તમારા છે. અને ત્યાં ચોરણી મૂકતા મૂકતા કીધું કે કંઈક પહેર્યા કંઈક પહેરશું આવા પગ ઢક પરમાણ. અમે કંઈક પહેર્યા કંઈક પહેરશું આવા પગ ઢકજો ને પરમાણ. એ પણ મારું તારું નો ગણે ઈ મારા દેહળ ના ઈંધાણ. એ મારું અને ભાઈ જેમ પિંજરામાં સિંહ છૂટે ને એમ છૂટ્યો. જેમ કે જાણે પિંજરામાંથી સિંહ છૂટ્યો હોય એમ છૂટ્યો. હાંડીઓ મારી મૂક્યો કસની ધરતી ડારો. બરોબર ભુજને દરવાજે પહોંચ્યા. અમીર ઉમરાવ છે નનામી હામી ધરી ને હાંડીમાંથી બેઠા બેઠા એટલું પીછું, ભાઈ આવડું મોટું કોનું મરણ થઈ ગયું કે કાંટા માફ કરજે. પણ કાંટો 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 કરી અને આજ રાત દેહડે પ્રાણ દીધા. એ દેહડ 3 શબ્દ બોલ્યો ન બોલ્યો. હાંડમાંથી શરીર પડ્યું. એ શરીર ધરતીમાંથી એ પડ્યા તો જાણસી કાંટાને પ્રાણ નીકળી ગયા હતા. કોઈ કટારા કરગ રહે, કોઈ મરે વિખ ખાય કે પ્રીત તો હેડી કીધીએ કે હાઈ કીએ જે વિદાય. એ ભુજના ઉગમણા દરવાજે વાર્તાની સાક્ષી પૂરતી જાલનસિંહ કાંટાની અને રાદેહની બેની ખાંભીઓ હતી. આ ધરતીકંપ નહોતો થયો ત્યાં હું તો મેં જોયેલી, હવે જોવા જડતી નથી. આ મિત્રતા મિત્ર કીધીએ મરદ, મરદ મન ધરદ મિટાવે. મિત્ર કીધીએ મરદ કામ ભીપતી માં આવે. મિત્ર કીધીએ મરદ
खुशामत करने खावे मित्र की दिए मरद सत्य कहकर संध्यावे मित्रता ही का नाम है जो मन लोभ ना लगे कवि सत्य बात पिंगल कहे एनो देह जाय पण नेह नो डके आवा